ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય પીટી, એમાં લેસન નંબર 10 લાંબી કૂદ. હવે લાંબી કૂદ છે એથ્લેટિક ગેમ્સ છે. પરાપૂર્વથી ચાલી આવતી દોડવાની, કૂદવાની, ફેંકવાની તથા ચાલવાની ક્રિયાઓ આબાલવૃદ્ધ સર્વે કરે છે અને કરશે, કારણ કે આ ક્રિયાઓ સહજ છે, જન્મજાત છે અને કુદરતી છે. આપણા પૂર્વજો એટલે કે પ્રાચીન માનવો આ ક્રિયાઓ ખોરાકની શોધ અને સ્વરક્ષણ તથા આનંદ માટે કરતા હતા. જીવન નિર્વાહના ભાગરૂપે તેઓ આ ક્રિયાઓ કરતા હતા. જેમ જેમ વર્ષો વીતતા ગયા અને જીવનમાં આધુનિકીકરણ આવતું ગયું તેમ તેમ કુદરતી ક્રિયાઓમાં પણ આધુનિકીકરણ ઉમેરાતું ગયું. માનવે આ ક્રિયાઓ ફક્ત જીવન નિર્વાહ માટે જ છે તેવું નહીં ગણતા તેનું સ્વરૂપ બદલવા વિચાર્યું અને વિચાર વિમર્શ અને અંતે તેની ક્રિયાઓની શક્તિઓ માપવા, મૂલવવા અને વિકસાવવા માટે હરીફાઈ સ્પર્ધાનું સ્વરૂપ આપવા વિચાર્યું. આ ક્રિયાઓની સ્પર્ધાઓ યોજવા પાછળ આનંદ અને સ્પર્ધાના ગુણો ખીલવવાનું વિચાર્યું અને આમ કુદરતી ક્રિયાઓની સ્પર્ધાઓ થઈ તે આપણે સર્વે જાણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાંબી કૂદ વિશે માહિતી મેળવીશું. લાંબી કૂદનું મેદાન, તો એમાં લાંબી કૂદનું મેદાનમાં આગમ દોડ માર્ગ. તો લાંબી કૂદના ઠેક પાટિયાથી ઓછામાં ઓછો 45 મીટર જેટલો લાંબો અને 1.22 થી 1.25 મીટર પહોળો આગમ દોડ માર્ગ હોય છે અને આ માર્ગ સમતલ હોવો જોઈએ. હવે કૂદનો ખાડો, તો આ ખાડો ઓછામાં ઓછો 2.75 મીટર પહોળો અને 9 મીટર લાંબો હોય છે. ઠેક પાટિયાથી ખાડાની દૂર તરફની ધાર વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 10 મીટરનું હોવું જોઈએ અને ખાડા તરફની ધારથી ખાડાનું ઠેક પાટિયું તરફની ધાર વચ્ચેનું અંતર 1 થી 3 મીટર રાખી શકાય. હવે સ્પર્ધા માટે તૈયાર કરેલ ખાડા માટે તેને લગભગ 50 સેન્ટીમીટર જેટલો ઊંડો ખોદી તેમાં નદીની ચાળેલી અને સ્વચ્છ રેતી ખાડા બહારની જમીનની સપાટી સુધી ભરવાની રહેશે અને ખાડાની રેતી ભરેલી સપાટી પણ સમતલ રાખવાની રહેશે. હવે એમાં સાધનો શું જોઈશે, તો એમાં ઠેક પાટિયું. તો ઠેક પાટિયું છે લાકડામાંથી બનાવેલું હોવું જોઈએ. તેની લંબાઈ 1.22 મીટર અને પહોળાઈ 20 સેન્ટીમીટર જેટલી તથા તે પાટિયાની જાડાઈ 10 સેમી જેટલી હોવી જોઈએ અને નિયમ પ્રમાણે તેને સફેદ રંગથી રંગવાનું હોય છે. હવે એના નિયમો છે લાંબી કૂદના કૌશલ્યો. પહેલાં આપણે કૌશલ્યો જોશું. તો લાંબી કૂદની સમગ્ર ક્રિયાને ધ્યાનમાં લેતા તેને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે પેશકદમી કે આગમ દોડ, બીજું છે ઉડ્ડયન, ત્રીજું છે પગઠેક અને ઉતરણ. તો પહેલું આપણે પેશકદમી છે એ આ દોડના બધા જ કદમો લયબદ્ધ હોવા જોઈએ. આગમ દોડ કરતો ખેલાડી ઠેક પાટિયા ઉપર ઠેક લે તે વખતે પૂર્ણ ઝડપ હોવી જોઈએ અને આ ત્રણેય યોજના છે એમાં 2 + 4 + 6 = 12 કદમો, 2 + 4 + 8 = 14 કદમો અને 2 + 4 + 10 = 16 કદમો. તો આ ત્રણેય યોજના છે એના ખેલાડીના શરૂઆતના 2 કદમો ટૂંકા હોય છે અને પછીના 4 કદમો વધતી જતી ઝડપવાળા હોય છે. છેલ્લા 6, 8 કે 10 કદમો પૂર્ણ ઝડપવાળા હોય છે. પગઠેક છે, તો આગમ દોડ માર્ગ માટે ઉપરની 3 યોજનાઓમાંથી ખેલાડી પોતાને અનુકૂળ યોજનાવાળા કદમો પસંદ કરતો હોય છે. તો તેણે ઠેક પાટિયા પર તેના મજબૂત પગથી ઠેક લેવાની હોય છે. ઠેક લીધા પછી તેના શરીરને ઠેક પાટિયાથી લગભગ 45° ખૂણે ઉપર અને આગળ તરફ ગતિની સાથે ઉછાળવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આકૃતિ બતાવી છે પેશકદમી અને ઠેક, એની આકૃતિ બતાવી છે. હવે અસરકારક ઠેક લેવા માટે છેલ્લું કદમ થોડુંક ટૂંકું લેવાનું હોય છે અને જેથી શરીરનું ગુરુત્વ મધ્યબિંદુ ઉપર અને આગળ તરફની ગતિમાં રહે. હવે ઠેક લીધા પછી શરીરને લગભગ 45° ખૂણે ઉપર અને આગળ તરફ લઈ જવાની ક્રિયાને ઉડાણ કહેવાય છે. તો ઉડાણ એટલે શું, તો તમને અહીંયા બતાવ્યું છે. ઉડાણની ક્રિયા પૂરી થતાં સામાન્ય રીતે બંને પગની એડી ખાડાની રેતીને સ્પર્શ કરશે અને બંને હાથના આગળ તરફના ઝોલા સાથે શરીરને આગળ તરફ ધકેલાશે.
અને તે રીતે શરીરનું ખાડામાં ઉતરણ થશે. હવે ત્યારબાદ આપણે જોઈશું, અહીંયા તમને આકૃતિ આપેલી છે ઉડ્ડયનની. તો ઉડ્ડયનની પદ્ધતિઓ. ઠેક લીધા પછી શરીરની વિવિધ ક્રિયાઓથી હવામાં શરીરને ગતિની સાથે આગળ ધકેલી શકાય છે. તો હવામાં શરીરને ગતિ સાથે અસરકારક રીતે આગળ ધકેલવાની પદ્ધતિઓ છે, જેને ઉડ્ડયન અથવા ઉડાણની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું છે એમાં હવાતર પદ્ધતિ, હવાચલ પદ્ધતિ, લટક પદ્ધતિ અને મિશ્ર પદ્ધતિ. તો પહેલું છે હવાતર પદ્ધતિ. તો તમને અહીંયા હવાતર પદ્ધતિની આકૃતિ પણ બતાવી છે. તો આ પદ્ધતિમાં મજબૂત પગે ઠેક લેતા મુક્ત પગ દ્વારા આગળ તરફ ઝોલો લેવામાં આવે છે, અને જે શરીરને ઉપર તરફ ઊંચકવામાં મદદ કરે છે. તો મુક્ત પગની આ ક્રિયામાં મુક્ત પગ છે ધડ સાથે લગભગ 70 અંશનો ખૂણો બનાવે છે, અને પછી શરીર જ્યારે હવામાં ઉપર તરફ હોય છે ત્યારે ઠેકવાળો મજબૂત પગ પાછળથી આગળ આવે છે. તો અહીંયા તમને આકૃતિ બતાવી છે. ત્યારબાદ આપણે જોઈશું બીજી પદ્ધતિ હવાચલ પદ્ધતિ. તો આ પદ્ધતિમાં મુક્ત પગને હવામાં 2 વખત આગળ પાછળ કરવામાં આવે છે, અને ઠેક પગને પાછળથી આગળ અને આગળથી પાછળ તથા પુનઃ પાછળથી આગળ લાવવામાં આવે છે. બંને પગની વારાફરતી આગળ અને પાછળ લઈ જવાની ક્રિયા કરતા જાણે ખેલાડી છે હવામાં ચાલતો હોય તેવું જણાય છે. તમને આકૃતિ બતાવી છે, આકૃતિ નંબર 5. હવે ત્રીજી પદ્ધતિ છે લટક પદ્ધતિ. તો ઠેક લીધા પછી મુક્ત પગ ઝોલા સાથે આગળ આવે છે, અને ઠેક પછી પાછળથી ઠેક પગ મુક્ત પગને મળતા બંને હાથ છે હવામાં ઊંચા કરી અને માથાની પાછળ લઈ જવામાં આવે છે. હાથ છે પાછળ લઈ જતા છાતીનો ભાગ આગળ ઉપર તરફ ખેંચાય છે, અને તેની બંને પગ પણ પાછળની તરફ ખેંચાયેલા રહેતા શરીર જાણે કમાનની સ્થિતિમાં લટકતું હોય તેવું લાગે છે. હવે જો અહીંયા તમને મિત્રો લટક પદ્ધતિ બતાવી છે, તો તમે આકૃતિ ધ્યાનથી જોજો. ચોથું છે મિશ્ર પદ્ધતિ. તો ઉડ્ડયનની ઉપરોક્ત ત્રણેય પદ્ધતિઓ કે તેમાંથી કોઈ પણ 2 પદ્ધતિઓનું મિશ્રણ કરીને જે પદ્ધતિથી ઉડ્ડયન કરવામાં આવે છે તેને મિશ્ર પદ્ધતિ કહેવાય છે. ખાસ કરીને સ્પર્ધામાં શ્રેષ્ઠ આંક પ્રાપ્ત કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. અને હવે ચોથું છે કૌશલ્ય એ ઉતરણ છે. ઉડ્ડયનની ક્રિયા પૂરી થતાં જ્યારે શરીર ખાડાની નજીક આવે છે ત્યારે ઉતરાણની ક્રિયા શરૂ થાય છે, અને આ ક્રિયામાં બંને પગની એડી ખાડાની રેતીની સપાટીની નજીક આવતાની સાથે બંને હાથને ઝોલાની સાથે આગળ લાવવામાં આવે છે. બંને પગની એડી રેતીને સ્પર્શ થતાની સાથે શરીરને બંને હાથના ઝોલાની મદદથી આગળ તરફ ધકેલાય છે. તો અહીંયા તમને ઉતરણ કરતી વખતે શરીરનો કોઈ પણ ભાગ એડીથી ઠેક પાટિયા તરફ પડકે નહીં તેની કાળજી રાખવાની હોય છે. તો અહીંયા તમને આકૃતિ 7માં બતાવી છે ઉતરણ. તો જે છે એ કૂદનું માપ ઠેક પાટિયાની સૌથી નજીક શરીરના જે ભાગનો સ્પર્શ થયો હોય ત્યાં સુધી નિયમ પ્રમાણે લેવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લાંબી કૂદના 4 કૌશલ્ય જોયા. એમાં પહેલું કૌશલ્ય જોયું આપણે પેશકદમી કે આગમદોડ, બીજું છે ઉડ્ડયન, ત્રીજું છે પગઠેક અને ચોથું છે ઉતરણ. તેમાં ઉડ્ડયન છે એમાં આપણે 4 પદ્ધતિ જોઈ: હવાતર, હવાચલ, લટક અને મિશ્ર પદ્ધતિ. તો અહીંયા તમને પાઠ પૂરો થાય છે. તમારે એના MCQ તૈયાર કરવાના છે વર્કબુકમાં, અને ત્યારબાદ પાઠ આખો વાંચીને કરવાનો છે જવાબ. અને હું તમને એક પ્રેક્ટિકલ લાંબી કૂદનું વિડીયો મૂકીશ, તમે ધ્યાનથી જોજો. ઓકે, થેન્ક યુ.